નમસ્કાર મિત્રો, ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું એકવાર ફરી સ્વાગત છે। મિત્રો, જો અમારી ચેનલ પર તમે હજુ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે। તો મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાક હેલ્પલાઇન નંબર જાહેર કરાયા। રાજ્યમાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયાની સ્થિતિ પ્રસન્ન થાય તે સમયે તાત્કાલિક બચાવ કામગીરી તેમજ સ્થળાંતરની કામગીરી કરી શકાય તે માટે કંટ્રોલ હેલ્પલાઇન નંબર 24 કલાક કાર્યરત કરવામાં આવશે। આ સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સતત વરસાદની ગતિવિધિ ઉપર નજર રાખી રહી છે। ઉકાઈ ડેમ ખતરાની નજીક, વહીવટીતંત્ર એલર્ટ। મિત્રો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે તાપી નદીમાં પાણીનું સ્તર વધ્યું। ડેમમાં 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। સુરતની જીવધારી ગણાતા ઉકાઈ ડેમ ફરી એકવાર ચિંતામાં વધારો થયો છે। ડેમની જળ સપાટી ખતરાના નિશાની માત્ર 1 ફૂટ દૂર પહોંચી ગઈ છે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે તાપી નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। આ સ્થિતિને જોતા વહીવટીતંત્ર એલર્ટ પર છે। સરકાર હવે 1 ઓક્ટોબરથી શ્રમિકોને દર મહિને 26,000 રૂપિયા આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે દેશના કામદારોને મોટી ભેટ આપીને દિવાળી 2024ને વધુ ઉજ્જવળ બનાવી છે। હકીકતમાં કેન્દ્ર સરકારે કામદાર માટેના વેરિયેબલ ટિયરનેસ એલાઉન્સ એટલે કે VDAમાં સુધારો કર્યો છે અને લઘુત્તમ વેતન દર વધારીને રૂપિયા 1,035 પ્રતિ દિવસ કરવાની જાહેરાત કરી છે। 1 ઓક્ટોબરથી LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થઈ શકે છે। મિત્રો, સામાન્ય રીતે દર મહિનાની 1લી તારીખે સરકાર LPGના ભાવમાં ફેરફાર કરે છે। કમર્શિયલ ગેસ સિલિન્ડર અને LPGના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। આવી સ્થિતિમાં આ વખતે પણ LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે। ગયા મહિને કમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ઘરેલું LPG સિલિન્ડરની કિંમતો યથાવત રહી હતી। PM કિસાન યોજના, આ ખેડૂતોના ખાતામાં 18મા હપ્તાના 2,000 રૂપિયા નહીં આવે। મિત્રો, ભારત સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂઆત કરી હતી। આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય રકમ આપવામાં આવે છે। સરકાર 2,000 રૂપિયાના 3 હપ્તામાં સીધા લાભ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરે છે। અત્યાર સુધીમાં આ યોજનાના 17 હપ્તા મોકલવામાં આવ્યા છે, પરંતુ આ ખેડૂતોને રૂપિયા 2,000ના હપ્તો અટકી શકે છે। તેમાં તે ખેડૂતનો પણ સમાવેશ થાય છે, જેઓએ સરકારના આદેશ છતાં હજુ સુધી KYC અને જમીન ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી નથી, જેના કારણે જે ખેડૂતોએ આ બંને કામો આજ દિન સુધી પૂર્ણ કર્યા નથી તેઓ આ પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ। તો ખેડૂત મિત્રો, જે ભાઈઓનું KYC બાકી હોય તે વહેલી તકે કરાવી લો, જેથી 18મો હપ્તો તમારો અટકી ના શકે। આવતીકાલથી 25 નવેમ્બર સુધી દેખાશે 2 ચાંદ મામા। મિત્રો, સ્પેસની દુનિયામાં એક આશ્ચર્યજનક ઘટના બનવા જઈ રહી છે। આવતીકાલે 29 સપ્ટેમ્બર રાત્રે લોકો આકાશમાં 2 ચંદ્ર જોઈ શકશે, જે અત્યંત દુર્લભ ખગોળીય ઘટના છે। આ બીજો ચંદ્ર વાસ્તવમાં એક વિશાળ એસ્ટેરોઇડ છે, જેને 2024 PT5 કહેવામાં આવે છે। આ એસ્ટેરોઇડ પૃથ્વીની આસપાસ ફરે છે અને 25 નવેમ્બર સુધી નજીક રહેશે। આ પછી તે સૂર્યની ભ્રમણ કક્ષામાં જશે। બીજા ચંદ્રને મિની મૂન કહેવામાં આવશે। કેન્દ્ર સરકારે 65 લાખ પેન્શનરોને આપી મોટી રાહત। મિત્રો, કેન્દ્ર સરકારે 65 લાખ પેન્શન ધારકોને મોટી રાહત આપી છે। નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગની સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસને પેન્શન ધારકો તરફથી ફરિયાદો મળી રહી હતી કે તેમની પેન્શનની રકમ વિલંબ થઈ રહી છે। એવું પણ જોવા મળ્યું કે કેટલાક પેન્શનરોને તે જ મહિનાના અંતે તેમનું પેન્શન મળતું નથી। ખાતામાં પેન્શનની રકમ આવવાની પ્રક્રિયામાં આવતા મહિનાના થોડા દિવસો પણ પસાર થાય છે। આ બધાને કારણે નાણાં મંત્રાલય પેન્શનની ચૂકવણીમાં વિલંબને ગંભીરતાથી લીધી છે। હવે તમામ પેન્શન ધારકોને મહિનાના અંત તેમનું પેન્શન મળશે।